લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ફટકો। ડભોઈ તાલુકા કોંગ્રેસના 5 સભ્ય અને 500 કાર્યકર ભાજપમાં જોડાયા છે, જેથી લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ડભોઈ તાલુકાના કોંગ્રેસના 5 સભ્ય અને 500 કાર્યકર ભાજપમાં જોડાયા છે। લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો। ડભોઈના જિલ્લા તેમજ તાલુકા સભ્ય અને કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે। એક કોર્પોરેટર અને 5 તાલુકા સભ્ય ભાજપમાં જોડાયા છે। જિલ્લા પંચાયતના સદસ્ય સોનલબેન પટેલ ભાજપમાં જોડાયા। થુવાવી જિલ્લા પંચાયતના સોનલ પટેલ સદસ્ય છે। શહેર અને તાલુકાના મળી 34 હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા। જિલ્લા પ્રમુખ સતીશ પટેલ અને ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો। છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ કાર્યાલય ખાતે તમામ લોકોએ ખેસ ધારણ કર્યો હતો। ચૂંટણીનો કાલે ચૂંટણી પંચ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું 7મી મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે। અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે ગર્ભાવતી નગરીમાં પધાર્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવારને કંઈક ભેટ આપવી પડે। આજે તાલુકા પંચાયતના 5 કોંગ્રેસના અને 1 અપક્ષ સભ્ય ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। એમ કરીને 6 સભ્યો સાથે કુલ 20 તાલુકા પંચાયતના સભ્યોમાંથી 19 સભ્યો ભારતીય જનતા પક્ષના થઈ ગયા છે। નગરપાલિકામાં પણ 1 સભ્ય જોડાયા છે, એટલે નગરપાલિકામાં 36માંથી 23 સભ્યો ભારતીય જનતા પક્ષના થયા છે। જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાંથી એકમાત્ર સોનલબેન પટેલ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા હતા, આજે એ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। એટલે જિલ્લા પંચાયતમાં પણ ડભોઈ વિધાનસભાના તમામ સભ્યો અત્યારે ભારતીય જનતા પક્ષના છે। આ રીતે ભારતીય જનતા પક્ષ મજબૂત થયો છે અને સામે કોંગ્રેસ પક્ષ સુપડા સાપ તો ના કહેવાય, હવે રડિયા ખડિયા એકાદ બે જણા રહ્યા છે। ટૂંક સમયમાં એમને પણ સદબુદ્ધિ મળશે ને એ પણ આવી જશે। પણ આપના મારફત ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામને ખાતરી આપું છું કે ભારતીય જનતા પક્ષ પરિવાર છે અને જ્યારે તમે પરિવારમાં જોડાયો છો ત્યારે પરિવારના મોભી તરીકે અમે સંપૂર્ણ કાળજી રાખીશું અને તમારા સુખ દુઃખમાં અમે મદદરૂપ થઈશું। ભારતીય જનતા પક્ષમાં જોડાયા પછી ભારતીય જનતા પક્ષની નીતિઓને, ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતોને આપ અનુસરશો તો આમાં કોઈ વેરો આતો તમારી સાથે નહીં થાય એવી આપના દ્વારા પણ ખાતરી આપું। અને આ જે કંઈ જોડાયા છે એનાથી ગર્ભાવતી વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ ખૂબ જ મજબૂત થયો છે અને એટલે જ અમે કહ્યું છે ગઈ વખત કરતાં પણ લોકસભામાં ડબલ લીડથી જસુભાઈ રાઠવાને જીતાડીશું।